માતાજી, જય માતાજી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 6 અને આજનો સ્પેશિયલ વ્લોગ છે હોમ ટૂરનો। તો આજે એમ તો તમે બધાએ મારું ઘર જોઈ જ લીધું હશે, તોય આજે હું તમને સ્પેશિયલ ખાલી ઓનલી ઓન મારું ઘર જ બતાવીશ અને આજે સ્પેશિયલ ઈદ માટે વ્લોગ બનાવ્યો છે। આજે હું તમને બધાને હોમ ટૂર કરાવવાની છું। તો હાલો હવે આપણે હોમ ટૂર કરવાનું સ્ટાર્ટ કરી દેવી। ચાલો रघुपति की जय बोले। तो આપણે હોમ ટૂર ની શરૂઆત આપણે હનુમાન દાદાના મંદિરથી કરશું। તો હાલો આપણે પહેલા દર્શન કરી લઈએ। દાદાનું મંદિર અને આ છે અમારી દુકાન અને આ અમારા દુકાનનું શટર છે અને હાલો હવે આપણે ઘર જઈ આપણે હવે ઘર બતાવશું। હાલો તો જો હવે હું તમને અમારું ઘર બતાવીશ અને આ અમારા ઘરનો મોટો ડેલો છે। मालूम है तेरे बाप को मत सिखा। चल અમારે જેવડો ડેલો હોય ને અમારા શહેરમાં કોઈને ડેલો નથી। તો હાલો હવે આપણે ઘર બતાવું તમને બધાને। તો જો આપણે શરૂઆતમાં જ પેલા અહીંયા ફરી આવે છે અને આ અમારું મોટરસાઇકલ છે। તો આ અમારું ફર્યું છે અને જો મેં ડાર કરાવ્યો છે। તો જોઈ લ્યો અહીંયા મેં ડાર કરાવેલો છે 2-3 વર્ષ પહેલા અને અહીંથી એનું પાછળ ટાંકા ઉપર જાય છે અને જો અમારા ફળિયામાં અહીંયા અમે બધા ઝાડવા ગોઠા છે। આ વિદ્યાનું છોડું છે અને આ મોતીનું ઝાડ છે। અગર બહારની લઈએ હતા એટલે મેં અહીંયા વાવ્યું છે અને આપણે તુલસી છે, રામ તુલસી છે અને આ હે સુવાસની વેલ, જેને શ્વાસ ચડતા હોય ને એને આ પાંદડા ખાવા ને આ એની વેલ છે ખાંડની। અને હવે આપણે હું તમને અંદર ઘર બતાવું છું। તો હાલો જો આપણે ફરીએ તો તમે બધાએ જોઈ જ લીધું ને હવે આપણે જવાનું છે રૂમ ને એ બધું। તો આ અમારી ઓસરી છે અને આ પહેલા આપણે અહીંયા હરીસો આપણે ઊંચા પડદાથી લીધો હતા, એ હરીસો છે અને અહીંયા બધા જો દિવાળી આપણે બધા ઓલા પ્લાન્ટ્સ ને એવું લીધું હતું આપણે શોપીસની વસ્તુ તો એ રાખી છે અને જો અહીંયા અમારા ફેમિલી ફોટો છે અને આ માનસી દીદીનો ફોટો છે। આ છે ભાઈના મેરેજ હતા ત્યારે પાડ્યો હતો એટલે એ ફોટો કાઢ્યો છે અને અહીંયા રામચંદ્રનગર આપણે એકવાર ગયા હતા તો પહેર્યો હતો ત્યારે અમે બધા ગયા હતા, ત્યારે અમે બધા નાના હતા ત્યારે ગયા હતા ને ત્યારે મમ્મીને ફોટો પાડ્યો હતો। અને આપણે આ અમારા ઘરનું મંદિર છે, અહીંયા બધે પૂજા પાઠ કરવાની છે અને અમારા નાની છે અને જો હવે આ અમારું મંદિર છે અને અમારે રોજ પૂજા પાઠ કરવાની છે અને આ મારા બા ને એ ગયા હતા કઈ બાજુ ગયા હતા? તો આ મારા બા ને ફોટો છે અને એ હરિદ્વાર ગયા હતા અને જો અહીંયા ફોટો પડાયા હતા અને જાત્રા કરવા ગયા હતા ત્યારે એ તો હજી કેટલા અમે નાના હતા ત્યારે ગયા હતા। અને આ અમારું આવડું મોટું ટીવી છે એ જો અમારે ઘડિયાળ રાખી છે અને આ છે મામા અને આ એનો છોકરો જેમીન, તમે જોયા જઈશી। અને અહીંયા આપણે લગાડ્યું છે મને સ્ટુડન્ટ ઓફ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર નું મને એવોર્ડ મળ્યો હતો 10મામાં। આ એનો છે એવોર્ડનો ગોલ્ડ મેડલ। આ અમારો પંખો છે અને જો દોરો પંખો લીધો પણ કોઈ દોરો જ રહેતો નથી, કાળો કાળો જ રહે। હાલો તો હવે હું તમને રૂમ બતાવું। તો જો આ અમારો રૂમ છે અને અહીંયા અમારું ફર્નિચર કરાયેલું છે આ કબાટનું, હજી હમણાં જ 1 વર્ષ પહેલા જ કરાવ્યું હતું। અને અહીંયા બધી જો આ બધી બેહેમાંથી બધી લગાડ્યું છે વાસણ ને એવું બધું। અને આ અમારો નાનો અરીસો અમારે રોજ અહીંયા તૈયાર થવાનું હોય। આ અમારે ઈ છે અહીંયા તો કઈ દાંતે ને એવું કઈ રહે નહીં એટલે અહીંયા જ રાખ્યું છે। અને આ અમારી સેટી છે, અહીંયા હું રોજ સવારે વહેલી ઉઠીને અહીંયા જ એડિટિંગ કરવા બેસું। મારે અહીંયા જ એડિટિંગ કરવું ને અહીંયા નેટ આવતું ન હોય તોય અને લાઈવ કરવા બેઠે ત્યારે હું અહીંયા દેવું। અને આ અમારો ટેબલ પંખો છે અને આ ઉપર છે મેં વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું હતું। એ તે કેટલા 3-4 વર્ષ પહેલા મેં હું જ્યારે સ્કૂલે ભણતી ને 8મું ત્યારે મેં બનાવ્યું હતું। અરીસાનું કાર્ડ તૂટી ગયો એટલે એમાંથી મેં બનાવ્યું છે અને અહીંયા ટીપાઈ ને એવું બધું રાખ્યું છે। અને હાલો હવે હું તમને બીજો રૂમ બતાવું, અમારે 2 રૂમ છે। હાલો આપણે બીજા રૂમમાં માનસી દીદી કામ કરતા છે તો એ હું બતાવીશ। જો અહીંયા માનસી દીદી અમારા સ્પેશિયલ રૂમ છે, અહીંયા સીવવાનું તે હું માનસી દીદી બે અહીંયા સીવા બે અને અહીંયા આ રૂમમાં પણ આપણે ફર્નિચર કરેલું છે। જોઈ લ્યો
અને અહીંયા બધા અભેરામાં બધા વાસણ મૂક્યા છે. અમારે કોટી છે ને અમે એમાં બધા ગાદલા ને ગોદરા ને બધું રાખ્યું છે. અને એમાં ટીવી રાખવાનું હતું પણ આપણે તો ટીવી બહાર ઓસરીમાં જવું એટલે ટીવી બહાર રાખ્યું છે. અને અહીંયા બાકી બધી વસ્તુ રાખી છે. અને અમારા નાનકા મામા છે કેટલા જૂનો ફોટો છે. અને આ મોટા મામા છે. અને ઓલા મારા પપ્પા છે જુનાગઢ ગયા હતા ગિરનાર બધાને મામાની બધા હારે ગયા હતા એટલે એ ફોટો છે. અને આ રસોડું તો બહુ મોટું છે. તમે બધા જોઈને ને રાજી થઈ જઈશ કોઈને એવું રવડું નહીં હોય. તો જો સ્પેશિયલ વિડીયો બનાવ 2 લેમ્પ ને મૂકીને નાખ્યા. અને આ અમારું રસોડું છે આવડું મોટું રસોડું કોઈ હોય જ નહીં. બધા નાના રસોડા હોય પણ અમારે જો આવડું મોટું રસોડું બનાવ્યું છે. અને અમે તો બધા અહીંયા હે ને રવાડામાં જમવા બેસી જાય ક્યારેક અને અહીંયા જો આપણે બધા મસાલા ને બધું અહીંયા ઘરે ગોઠવી દીધા છે. અને અમારા કોળા છે. અને આમે જો આપણે બધી થાળી બાળી બધું રાખી દીધું છે. અને આ અમારું પ્લેટફોર્મ છે. અને અહીંયા જો આપણે આ ગેસ ને બધું અહીંયા રાખવાનું છે. નીચે લોટના ડબ્બા ને એવું બધું રાખવાનું છે. અને આવડું મોટું અમારું રસોડું છે. તમને બધાને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. અને જે અમારે કાંઈ ફ્રીજ અને ડબલ ડોરનું લેવું હતું પણ હવે આ સિંગલ ડોરનું ગમે એ આપણે એને તૂટી ગયું હતું. અને આ તો કેટલાય વર્ષથી લીધું છે 2-3 વર્ષ થઈ ગયા. આપણે ડબલ ડોરનું લેવાનું હતું પણ હવે તો આ લે હવે જી હોય પાણી ઠંડુ મળે ને એનાથી કામ બીજું શું. તો આજે આપણું ફ્રી છે. અને હવે ડબલ ડોરનું લઈશું આપણે થોડાક ટાઈમ પછી. હાલા તો હવે આપણે બાય જઈ બાય તમને બધું બતાવું મેળીને એવું બધું. હાલ આપણે આમાં ચોકડી છે ને અહીંયા જો આપણા કપડાં અને વાસણ ને બધું ધોઈને ને અમારું બાથરૂમ છે. અને હવે આપણે જવાનું છે મેળીમાંથી. હાલો મેળી ઉપર જતા પહેલા હું તમને દુકાન બતાવી દઉં. આ અમારી દુકાન છે ને આમાં અહીંયા અમે ઇમિટેશન નું કામ કરી હતી. તો જો પૂજા દીદી ને કામ કરે છે. જો એક રૂમ સ્પેશિયલ છે ને સીવણ માટેનો છે. અહીંયા માનસી દીદી ને અમે બે ને સીવતા આવડે છે એટલે અમે બે અહીંયા સીવવા બેઠા હોય. અને અહીંયા ઇમિટેશન નું કામ એટલે અમે અહીં બધી બહેનો ડાયમંડ ચટાડો બેઠા હોય. અને અહીં જો આ બધી ચૂલા ને બધું અહીંયા રાખ્યું હોય મેળીમાં ન જાય કેમ કે હમણાં વરસાદ આવતો હતો 4 મહિના એટલે પછી શું કરે વરસાદ ને પડી જાય એટલે અહીંયા બધું રાખ્યું છે. ને અહીંયા પૂજા દીદી ડાયમંડ ચટાડે છે. અને અહીંયા બધું ખોખા ને બધું ઘોડા ને બધું રાખ્યું છે. અને હાલો તો હવે હું તમને મેળીમાં લઈ જાઉં. હાલો હવે જોઈએ અમે કોઈ ગણ્યા તો નથી મેળીના પગથિયા. આજે અમે ગણી કેટલા પગથિયા. તમારે કેટલા પગથિયા ને કમેન્ટમાં કહેજો. કેટલા પગથિયા ચડીને ત્યારે તમારે મેળી આવે કહેજો. હાલો જો આપણે હવે પગથિયા ચડવાનું ચાલુ કરી દઈએ. આપણે ગણતાઈ જાય તમારે બધાને કેટલા પગથિયા ચડીને મેળી આવે ને મને કમેન્ટમાં કહેજો. कैसे लोग रहते हैं यार यहाँ पर. તો જો આપણે પેલું પગથિયું આ એક પેલું આ બીજું પછી ત્રીજું પછી 4 5 6 7 8 9 10 હાલો 10 પગથિયામાં તો થાકી ગઈ ઘડીક બેસી જાઉં. હું કોઈ મેળીમાં ચડતી નથી. આ તો ક્યારેક ચડતી હોય વિડીયો લેવા હોય ને તો જાવ નકર હું કોઈ મેળીમાં ચડવું નહીં. આપણે અહીં 10 પગથિયા દે આવે બીજા બાકીને આવે ગણી આપણે ફટાફટ અને મેળીમાંથી જાય 11 12 તો અમારે તો જો 16 પગથિયામાં અમારા મેળી બતાઈ ગઈ છે. તમારા કેટલા પગથિયામાં મેળી બંધાય છે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો આ અમારી વેલ છે અપરાજિતાની. એટલે આ તો એમને ફૂલ છે પર્પલ ફૂલ આવે આમાં એટલે અમે એમને શોભાની રાખી છે. અને અહીંયા અમારા શિવલિંગ છે તો અલગ આપણે શંકર ભગવાનના દર્શન કરી લેવી. અને આ સમીનું ઝાડ છે. શંકર ભગવાન સમી ચણાવવાની હોય એટલે આ એનું અહીંયા રાખ્યું છે. અને આ અમારા બારમાસીના ફૂલ છે. અને જો અહીંયા થોડાક ફૂલ રાખ્યા છે ને એવું રાખ્યું છે. અને હાલો હવે હું તમને બીજું બધું બતાવું. તો આજે આ અમારી ધરોડી છે બહુ જ હજી બધી ઉગી ગઈ છે. ગણેશ બાપાની ધરોડી ચડાવવાની એટલે અહીંયા રાખી છે. અને અહીંયા પણ બારમાસીનું ફૂલ ને એવું બધું છે. તો આ અમારો ટાંકો છે ને જો આપણે એમાં ખોલી આમાં આખો ટાંકો ત્યાં ભરીને જ રાખ્યો છે. અને હાલો હવે ઢાંકી દેવી ફટાફટ. ઢકાતો ને તમને હાલો ઢકાઈ દે. તો આપણો ટાંકો હતો ને જો આપણે અહીંયા ઝાડ છે. આ એક તો કંઈક છે ફૂલ આ એક કંઈક વેલ છે પણ ખબર નથી કઈ વેલ છે. અને આ છે અળવીના પાન બગડી ગયા છે. અમે કાઢ્યા નથી એટલે બગડી ગયા છે. આપણે કાલ કાઢી લેશું. અને આ અપરાજિતાની વેલ છે. અને અહીંયા અમારે જો ચકલા ને પાણી ને અહીંયા ઓલા ચણ ને બધું હોય એટલે એ આનું રાખ્યું છે. અને અહીંયા આપણે બધું આ ઓલા ચીની ગુલાબ ને ઈ છે. અને અમારી મેળી છે તમે જોઈ શકો છો ગાઈસ કેવડી મોટી મેળી છે. અને અહીંયાથી હું
તો અમારે પાછળ અહીંયા જો શેરી છે અને અહીંયા બધા શેરીમાં બધા રહે છે. અમારે તો જો અહીંયા બધે સાઈડથી પેક છે. અહીંયા અમારે એક મકાન છે, પછી અહીંયા મામાને બધા રહે છે અને આ સાઈડ પણ જો અહીંયા બધા રેત છે એટલે અહીંયા અમારે કાંઈ એમ ખુલ્લા જેવું કાંઈ છે નહીં એટલે બધું આમ પેક પેકેટ છે. અમારે શેરી છે અને અહીંયાથી અમારે મેઇન રોડ નીકળે છે. તો નીચેથી તમે જોઈ શકો છો કે મારું ઘર કેવું છે. આ બધું જો અને ઓયડી ઉપર તો કાંઈ આપણે કર્યું નથી. અહીંયા આપણે પતરા નાખ્યા છે અને આ અમારો મેઇન રોડ છે. આ અમારી ગલી જાય છે અને અહીંયા અમારે બધા સાઈડ બાજુ આજુબાજુમાં મામા નીચ બધા રહે છે એટલે અમે બધા અહીંયા જ રહી છીએ. અને જો અહીંયાથી આપણે નીચે તમે જોઈ શકો છો આ ફર્યું કેટલું સરસ મજાનું બતાય છે. તો હાલો હવે આપણે નીચે જ આવી. હાલો તો જો આ અમારી વેડી છે અને આવડી મોટી અમારી વેડી છે. અમે બધે ક્યારેક અમે ઉનાળો હતો ત્યારે અમે અહીંયા બધા સુવા પણ આવતા હતા. ક્યારેક ચડીને આગળ ન જાય અમે અહીંયા રહેવા આવ્યા એને કેટલા 4-5 વર્ષ તો થઈ જ ગયા છે. ભાઈના લગ્ન નતા અહીંયા માસીના છોકરાના ત્યારે અમારે મકાન લીધું હતું ને પછી અમે અહીં રહેવા આવ્યા હતા એટલે 4-5 વર્ષ થયા છે ને. હાલો હવે આપણે નીચે જ આવી. અને તમે એક વાત ભૂલતા નહીં, તમારે કેટલા પગથિયા ચડીને મેળી આવે ને મને કમેન્ટમાં કહેજો. મેં તો તમને કહી દીધું અમારે 16 પગથિયા ચડે ને એટલે અમારી મેળી આવી જાય. તમારે ક્યારે આવે ને એટલે કહેજો. તો હાલો હવે આપણે નીચે જ આવી. તો હવે આપણે નીચે જ આવી છીએ અને જો અહીંયા હમણાં મૂકવા થાય તો હાલો આપણે થોડા જખીએ. જય મેળીમાં ભૂખે લાગી ગયા એટલું બોલી તો હાલો. તો જો આ અમારું ઘર છે અને તમને બધાને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. અને આ સાથે જ હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને બધાને હોમ ટૂર કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને કાલે આપણે મળશે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.